ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવી, જેનો ગુનો રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં ઈદેલામાં પકડવામાં આવ્યો. સદર ઈસમનું નામ છે. પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવ્યું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળ્યું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવ્યું. જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહે છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે. રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા. તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ. 108 ને કોલ કરતા સમયસર 108 આવી ગઈ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડોક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહી છે. જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા. જી, મજકૂરના સગાવાલા એની મા, એના કાકા અને એની બેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલા તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર એ ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે પેનલ ડોક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે. શું કામ કરતું હતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ. કેટલા દિવસ? એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવે તો અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરે. યુપી નો છે કે બિહાર? યુપી નો છે. કેટલા વાગે અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, અને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલો અને તેની તબિયત 12:30 વાગે નથી, જેને હોસ્પિટલ